નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ભયંકર ઠંડી જોવા મળી રહી છે. હજુ પણ ગાત્રોથી જતી ઠંડી આવી રહી છે તેની માહિતી મેળવીશું. હાલ ગુજરાતની અંદર તાપમાન સૌથી નીચું ક્યાં જોવા મળશે, હજુ કડકડતી ઠંડી કયા વિસ્તારની અંદર વધુ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે, તેની ગુજરાતમાં અસર કેવી થશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી સારી એવી કડકડતી ઠંડી જોવા મળી રહી છે. નલિયા હોય, ડાંગ, નર્મદા જેવા ભાગોની અંદર તાપમાન 7 ડિગ્રી આસપાસ પણ નોંધાઈ રહ્યું છે. અત્યારે ખાસ કરીને બદ્રીનાથ, કેદારનાથ, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ એ તમામ ભાગોની અંદર ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. તેમજ એક સફેદ ચાદર ઢંકાણેલી હોય તે મુજબનો બરફ વર્ષા ત્યાં જોવા મળી રહી છે, જેના કારણે ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. એટલે ગુજરાતની અંદર દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ પણ ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય અને તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે. આજની વાત કરીએ તો આજે પણ નલિયામાં 7 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જઈ શકે છે. આ સિવાય ધોળાવીરા, ખાવડા, ભુજ, ભચાઉ, રાપર સહિતના ભાગોની અંદર પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે. ચારે, થરાદ, ધાનેરા, વાવ, સુઈગામ, રાધનપુર, ઈડર, વડાલી, પાટણ જે આબુ અંબાજી જેવા ભાગો છે ત્યાં પણ 10 ડિગ્રી તેમજ તેના કરતાં નીચું તાપમાન જાય તેવી શક્યતા રહેલી છે. આ બાજુ પૂર્વ ગુજરાતની અંદર દાહોદ છે, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું જઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદમાં પણ તાપમાનનો પારો 10 થી 13 ડિગ્રીની વચ્ચે જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ જિલ્લાઓની અંદર તાપમાનનો પારો નીચે જોવા મળે અને 13 ડિગ્રી આસપાસ તેના કરતાં પણ નીચું તાપમાન એ જિલ્લાઓની અંદર જોવા મળશે. દક્ષિણની અંદર ડાંગ, આહવાની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. એ સિવાયના જે વધેલા ભાગોની અંદર તાપમાનનો પારો 13 થી લઈને 14-15 આસપાસ તેની વચ્ચે જોવા મળશે. હજુ 11 અને 12 તારીખ દરમિયાન તાપમાન ઘણું નીચું આવે તેવી શક્યતા રહેલી છે. તેની સાથે વાત કરીએ તો આગામી દિવસોની અંદર ખાસ કરીને મિત્રો 20 તારીખ બાદ એટલે કે ડિસેમ્બર મહિનાના એન્ડમાં ગાત્રોથી જતી ઠંડી જોવા મળશે. જ્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી હશે જેના કારણે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેના કરતાં બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ વિક્ષેપણ આવશે, જેના કારણે ભયંકર હિમવર્ષા ઉત્તર ભારતના ભાગોની અંદર જોવા મળશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ભયંકર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જેમાં ઘણા ભાગોની અંદર તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. અમુક ભાગની અંદર -5 ડિગ્રી આસપાસ પણ જાય તેવી શક્યતા રહેલી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. બાકી મિત્રો પવનની ગતિ વધુ જોવા મળી રહી છે. 15 તારીખ મુજબ આ મુજબના પવનો ગતિમાં જોવા મળી શકે છે. ઝાકળ વરસાદના રાઉન્ડની હમણાં કોઈ સંભાવના જણાતી નથી. બાકી હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ 2-4 દિવસ ઊંચા હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળશે. બાકી ગુજરાતમાં માવઠાની કોઈ સંભાવના જણાતી નથી. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે ગુજરાતને અસર કરતા નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ આગામી દિવસમાં જણાવીશું. તો અપડેટ હશે તો માહિતી આપતા રહેશું. આજની સવારની માહિતી માટે આટલું જ.